હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં સત્ર 1ની કોમ્પ્યુટર એટલે કે ડિજિટલ લીડરની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 5નો 5મો પાઠ છે MS એક્સેલમાં ડેટા. એ આજે આપણે જોવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરી શકો છો, જેથી કરીને એ પણ ભણી શકે. અને વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો. ચાલો, તો આજે આપણે જોવાનો છે 5મો પાઠ MS એક્સેલમાં ડેટા. ચાલો, અહીંયા સૌથી પહેલાં તમને બધા પાઠની માહિતી આપેલી છે માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ વિશે. આપણે હવે સીધું સ્વાધ્યાયમાં વયા જઈએ. ચાલો, સૌથી પહેલાં આપ્યા છે વિકલ્પો. એમાં પહેલું છે શોર્ટ કમાન્ડ કઈ ટેબમાં આવેલો છે, તો જવાબ આવશે સી, ડેટામાં. પછી બીજું છે ફિલ્ટર કમાન્ડ કઈ ટેબમાં આવેલો છે, તો જવાબ આવશે એ, ડેટામાં. પછી ત્રીજું છે ડેટાને ફિલ્ટર કરવાની સૌથી સરળ રીત કઈ છે, તો જવાબ આવશે સી, ઓટો ફિલ્ટર. પછી ચોથું છે જ્યારે ખાતરી ન હોય કે ચોક્કસ પરિણામ મેળવવા માટે કઈ કિંમતોની જરૂર પડશે ત્યારે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે ડી, ગોલ સીક. પછી પાંચમું છે MS એક્સેલમાં કયા કમાન્ડની મદદથી અપેક્ષિત ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય, તો જવાબ આવશે સી, ગોલ સીક. પછી છઠ્ઠું છે શોર્ટ કમાન્ડ દ્વારા માહિતીને કેટલી રીતે ગોઠવી શકાય છે, તો જવાબ આવશે એ, 2. પછી સાતમું છે ગોલ સીક કમાન્ડ કઈ ટેબમાં આવે છે, તો જવાબ આવશે ડી, ડેટામાં. પછી આઠમું છે વર્કશીટમાં માહિતીને કઈ રીતે ગોઠવી શકાય છે, તો જવાબ આવશે સી, એ અને બી, એટલે કે એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડર. એસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં અને ડિસેન્ડિંગ એટલે કે ઉતરતા ક્રમમાં. પછી નવમું છે ગોલસીક ડાયલોગ બોક્સમાં ટુ વેલ્યુમાં કઈ કિંમત આપવામાં આવે છે, તો જવાબ આવશે એ, જે ફેરફાર કરવો છે તે કિંમત. પછી 10મું છે નીચેનામાંથી કયા ગ્રુપનો ઉપયોગ માહિતીને ગોઠવવા, સોર્ટ કે ફિલ્ટર કરવા માટે થાય છે, તો જવાબ આવશે એ, સોર્ટ એન્ડ ફિલ્ટર. પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો. ચાલો, એમાં પેલું છે એક્સેલમાં અપેક્ષિત ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ગોલસીક કમાન્ડનો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે સાચું. પછી બીજું છે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવા માટે શોર્ટ કમાન્ડમાં એસેન્ડિંગ ઓર્ડર આપવું પડે છે, તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે ફિલ્ટર કમાન્ડ ઇન્સર્ટ ટેબમાં આવેલો છે, તો જવાબ આવશે ખોટું. પછી ચોથું છે ગોલસીક કમાન્ડ હોમ ટેબમાં આવેલો છે, તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું છે કે જ્યારે ખાતરી ન હોય કે ચોક્કસ પરિણામ મેળવવા માટે કઈ કિંમત એન્ટર કરવી હોય ત્યારે ફિલ્ટર કમાન્ડનો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું છે એક્સેલમાં શોર્ટ કમાન્ડની મદદથી ડેટાને 3 રીતે ગોઠવી શકાય છે, તો જવાબ આવશે ખોટું. પછી આગળ આવે છે જોડકા જોડો. એમાં અમાં આપ્યા છે કમાન્ડ અને એ કમાન્ડનો બમાં શું ઉપયોગ છે એની સાથે આપણે જોડવાના છે. ચાલો, એમાં પહેલું છે શોર્ટ. તો શોર્ટનો ઉપયોગ શું છે, તો કે બી, માહિતીને ગોઠવવા. પછી બીજું છે ફિલ્ટર, તો જવાબ આવશે સી, ચોક્કસ કન્ડિશનવાળા ડેટા અલગથી જોવા. પછી ત્રીજું છે ગોલ સીક, તો જવાબ આવશે ડી, અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવા. પછી ચોથું છે ડેટા વેલિડેશન, તો જવાબ આવશે એ, માન્ય ડેટા દાખલ કરવા માટે. ચાલો, પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલું છે કે શોર્ટ કમાન્ડનો ઉપયોગ જણાવો. તો કે આ કમાન્ડની મદદથી વર્કશીટમાં સિલેક્ટ કરેલ માહિતીને ચડતા ક્રમ કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય છે. પછી બીજું છે ડેટાને ફિલ્ટર કરવાની સરળ રીત કઈ છે, તો કે ઓટો ફિલ્ટર એ ડેટાને ફિલ્ટર કરવાની સૌથી સરળ રીત છે. પછી ત્રીજું છે કયા કમાન્ડની મદદથી અપેક્ષિત ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે, તો કે ગોલસીક કમાન્ડની મદદથી અપેક્ષિત ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. પછી ચોથું છે ગોલસીક કમાન્ડ કઈ ટેબમાં આવેલો છે, તો કે ગોલસીક કમાન્ડ ડેટા ટેબમાં આવેલો છે. પછી પાંચમું છે એક્સેલમાં ફિલ્ટર કમાન્ડ કઈ ટેબમાં અને કયા ગ્રુપમાં આવેલો છે, તો કે એક્સેલમાં ફિલ્ટર કમાન્ડ ડેટા ટેબમાં અને સોર્ટ એન્ડ ફિલ્ટર ગ્રુપમાં આવેલો છે. પછી છઠ્ઠું છે એક્સેલમાં ડેટાને કેટલી રીતે સોર્ટ કરી શકાય છે, કઈ કઈ છે તે જણાવો. તો કે એક્સેલમાં ડેટાને 2 રીતે સોર્ટ કરી શકાય. એમાં પહેલું છે એસેન્ડિંગ ઓર્ડર એટલે કે ચડતા ક્રમમાં અને બીજું છે ડિસેન્ડિંગ ઓર્ડર એટલે કે ઉતરતા ક્રમમાં. એવી રીતે સોર્ટ કરી શકાય છે. ચાલો, તો અહીંયા તમારો 5મો પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીઓ મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા પણ શેર કરી શકો છો. અને વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે ભણી શકશો. ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.